નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું। જમ્મુ કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં આતંકવાદીઓએ સેનાની છાવણી પર કરેલા હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે। બારામુલ્લામાં મુહારા છાવણી પર કરાયેલા આ હુમલામાં જવાનો સાથેના સંઘર્ષમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે। ભાગી છૂટનાર આતંકવાદીઓને જેર કરવા સેનાએ ચારે બાજુથી આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે આ હુમલા અંગે પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી સેનાએ આતંકવાદીઓની હિલચાલો પર બારીક નજર રાખીને સતત કામગીરી બજાવી રહી છે। સંભવતઃ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ રહી છે તેને ખોરવવાના પ્રયાસ રૂપે આ પ્રકારે હુમલા કરાય છે। પ્રધાનમંત્રીના કાર્યાલયના મંત્રી જીતેન્દ્રસિંહે શહીદીને વરેલા જવાનોના પરિવારો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કાશ્મીરની પ્રજાએ બુલેટ સામે બેલેટથી જવાબ આપવા આ કરેલા ભારે હુમલાને ભારે મતદાનથી અકળાઈને આવા હુમલા કરાઈ રહ્યા છે। દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન પાસે પ્રજા અપેક્ષા રાખે છે કે પાકિસ્તાનને તેની ભાષામાં જ જોરદાર જવાબ આપે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં ફરીથી વિપક્ષોને સંસદની કાર્યવાહી શાંતિથી ચાલવા દેવા અને મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ વ્યક્ત કરેલ દિલગીરી તથા માંગેલી માફી બાદ આ વાતનો અંત લાવવા વિનંતી કરી છે। તેમણે જણાવ્યું હતું કે મેં ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં ગમે તેવા શબ્દો પ્રયોગો નહીં કરવા સભ્યોને કડક રીતે તાકીદ કરી જ હતી અને મંત્રીના વિધાનો બદલ નારાજગી પણ વ્યક્ત કરી હતી। મંત્રીશ્રીએ માફી માંગી છે, તેઓ નવા છે, ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, ત્યારે ગૃહના વરિષ્ઠ સભ્યો ઉદારતા દાખવી આ વિવાદનો અંત લાવે। પ્રધાનમંત્રીના આ વક્તવ્ય બાદ પણ સંસદ ગૃહમાં કાર્યવાહી સરળતાથી ચાલી નહોતી। વિવાદાસ્પદ મંત્રીના રાજીનામાની માંગણી સાથે કોંગ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ ગૃહની બહાર ધરણા યોજ્યા હતા। રાહુલ ગાંધી સહિતના સભ્યોએ મોં પર કાળી પટ્ટી ધારણ કરી ધરણા યોજ્યા હતા। રાજ્યસભામાં પણ આ મુદ્દા પર ધમાલ થતા એકથી વધુ વખત ગૃહ મુલતવી રાખવાની ફરજ પડી હતી। સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુએ વિપક્ષી સભ્યોને સંસદની કાર્યવાહી સરળતાથી ચાલવા દેવાની અપીલ કરી હતી। ભાજપના રાજ્યસભાના સભ્યોએ આજે ગાંધીજીની સમાધિ રાજઘાટ ખાતે જઈ વિપક્ષોને સદબુદ્ધિ આપવા રામધૂન યોજી હતી। કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં આ સભ્યોએ રામધૂન યોજી હતી તેમજ વિરોધ પક્ષો એક મંત્રીએ માંગેલી માફીને સ્વીકારી ગૃહ સરળતાથી ચાલવા દે તેવી અપીલ કરી હતી અને તેઓને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરી હતી। દરમિયાન ભાજપના પ્રવક્તા શ્રી નકવી તથા મંત્રી રામવિલાસ પાસવાને એવી પણ ટીકા કરી હતી કે કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજના જ્યોતિ દલિત હોવાથી વિપક્ષો તેમના વિરુદ્ધ સખત વલણ અપનાવી રહ્યા છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં યુવા પેઢીના સંશોધન તથા મૌલિક કામગીરીને પ્રોત્સાહિત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। અમદાવાદમાં સાયન્સ સિટીમાં સાયન્સ ટેકનોલોજી વિભાગ તથા ગુજકોસ્ટના ઉપક્રમે યોજાઈ રહેલ IRIS નેશનલ ફેર 2014માં વિજ્ઞાન રિસર્ચ પ્રદર્શન તથા કાર્યશિબિરનો પ્રારંભ કરાવતા તેમણે આમ જણાવ્યું હતું। આ પ્રદર્શનમાં ભારતના 20 રાજ્યોની વિવિધ શાળાઓના 200 યુવા છાત્રો ભાગ લઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં 17 કેટેગરીમાં 100 જેટલા ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ પ્રસ્તુત કરવાના છે, જેમાં 41 પ્રોજેક્ટ વિદ્યાર્થીનીઓ રજૂ કરનાર છે। આ અંગેની સ્પર્ધામાં આવેલી 10,000 જેટલી એન્ટ્રીમાંથી પસંદ કરાયેલ સંશોધનો તથા ઇન્વેન્શનનું પ્રદર્શન યોજાયું છે। આજે ગુજરાત સહિત પશ્ચિમ ભારતની બેંકોના કર્મચારીઓની હડતાળ જડબેસલાક રહી છે। પગાર વધારાની માંગણી સાથે દેશના વિવિધ વિભાગોમાં અલગ અલગ દિવસે બેંક કર્મચારીઓએ એક દિવસની હડતાલનો કાર્યક્રમ ઘડ્યો છે। અમદાવાદમાં બેંકોની હડતાલને કારણે નાણાકીય વ્યવહારો ઠપ થઈ ગયા હતા અને કરોડો રૂપિયાના ચેકોનું ક્લિયરિંગ અટવાઈ ગયું હતું। વડોદરામાં બેંક કર્મચારીઓએ સ્કૂટર રેલીનું આયોજન કર્યું હતું, જ્યારે જામનગરમાં પણ બેંક હડતાલ સફળ રહી હતી। ખાનગી બેંકોના કર્મચારીઓ પણ તેમાં જોડાયા હતા। બેંકો પાસે એકત્ર થઈ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા। બેંક કર્મચારી મંડળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વહેલી તકે માંગણીઓ નહીં સંતોષાય તો હવે પછી 3 દિવસની બેંક હડતાલ પાડવામાં આવશે। આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ। નમસ્કાર।